ધુમલી બધી બાણ જેઠવા હારે આપણે ઘણા સમયથી વેર છે, વેર લેવાનો મોકો છે. અત્યારે ગાયનું ગોવર્ધન વાળવી જેની બાહોમાં બળ હોય એ જ ગાયનું ગોવર્ધન વાળવા આવે. કોણ મારી પાછળ આવે? બરબાદ ના આંગોડે પંડગતની સ્વભાવતી સજની વેલી થાય છે બેન. અરે ઉર્મા ઉમંગ લઈ સુખ દુઃખ ની વાતો પંડગત ઉપર થાય છે બેન. અરે બેન પદ્માબેન, કાયમ ના માટે આપણી સરખી સરખી સહેલીઓ આ પંડગત ના આરે પાણી ભરવા આવી છે, પણ કાયમ ના માટે તમે કેવા હસતા મુખી હોવ છો અને આજે ઉદાસ હોવાનું કારણ? અરે બેન, ઉદાસ રહેવાનું એક જ કારણ છે. ગઈ શરદ પૂર્ણિમાના દિવસે મને એક સપનું આવ્યું બેન. સપનું? સપનામાં બે દેવાસી પુરુષને મેં દર્શન કર્યા. દર્શન કર્યા? એમને મારી પાસે પીવા પાણી માંગ્યું. હા, મેં મારા હેતના ઉમળકાથી બેન એમને પાણી પાયું. પાણી પીધા પછી બેન દૂર દૂર એક દાવાનો હળગતો એમાં હોમાઈ જાતા મેં જોયા બેન. અરે બેન, સપના તો ઓછે હાવ ખોટા. અરે બેન, એ આજ બપોરે હું હુતી હતી. હા, મને પણ આજે હોણું આવ્યું તું. તને હોણું આવ્યું? હા. કેવું હોણું આવ્યું અને બેન? ઈ સપનામાં ભાલમાંથી મારા ઘરે બે બાબા આવ્યા. બે બાબા? લાલુ ભાલ ને હેમુ ભાલ. હા. એ ભાલમાંથી મારા ઘરે બે બાબા આવ્યા. હા. એને ડુંગળી જેવડા તો એના ડોળા, હા બેન. તરબૂચ જેવડા તો એના તોલા. હા બેન. અને પછી મારી માં કે બેટા દિવાળી, મને મારી માં કે બેટા દિવાળી આવેલ મહેમાન ને દુખણા લઈ લે. હું દુખણા લેવા ગઈ ને બેન, મારા હાથ ચૂલાની આગળમાં વે ગયા બેન. અરે બેન, સપના હોય આળ બંપાર, સપના હોય ધુમાડાના બાચકા બેન. તમને એક રાસ સંભળાવું. સંભળાવો. સોનાએ ડોલી રૂપા બેડલા નાગર મુબા ઓ રંગ રસિયા. સોનાઈ ડોલી રૂપા બેડલા નાગર મુબા ઓ રંગ રસિયા.
તો કયો કે મામાનું ગામ કેટલું આગું છે? જે હામે દીવા બળે એ ભૂંભલી મામાનું ગામ છે. આપણે લાંબો પંથ કાપીને આવ્યા છીએ અને ઘોડાના ડાબલા ફાટું 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 થઈ રહ્યા છે અને નાખોરાની ફરનાટી બોલાવે છે. લાંબો પંથ કાપ્યો એટલે મને તરસ પણ બહુ લાગી છે. સામે દેખાય એ પાટણ છે ને પણઘટમાં પાણી ભરી રહ્યા છે. આ પણઘટ ઉપર ત્યાં જઈ તું પાણી પીતો હોય અને મારા માટે ભરતો હોય. અરે બાપુ, આ તો પારકા ગામનું પાદર કહેવાય. કોઈનો મગજ કેવો હોય, કોઈ હેલ ફેલ બોલી જાય ભાઈડેથી ઝાલ્યું નો રહેવાય. અરે જા રે જા ભલામણા, તે તો ગીરના પાણી લજવા. તમે ઉદળા કરી દો. એય સાનો મનો રે, પનહારીઓ પાણી ભરી છે, ન્યા જઈને પાણી તું પીતો હોય, હા મારા માટે ભરતો હોય, હું રાહ જોઈને ઊભો છું. ભલે લ્યો. જા. હા, આઈન પાવ ભરી ગયો. હા હા, રાહ જોઈ. હા એ જુવાન! એ હું નામ, કયું ગામ, ક્યાં જાવશો અને કેદી પાછા આવશો? પેલા અમને પાણી પા, અમારા કોઠા ટાઢા કર, પછી તને એવી વાત કરું ને સપનામાં પડી પડી દાંત કાઢીશ. તમારી ઓળખાણ તો આપો. લે, મારી ઓળખાણ, મારું નામ જસમતસિંહ છે. હા તમારું નામ જસવંતસિંહ છે, હા, પણ તમારી માએ તમારું નામ જસવંતસિંહ કેમ રાખ્યું? સાતી સિંહ ની ઠાઠું ઝરખનું છે. હા તમારે પાણી પીવું છે? હા, હું કોઈ હલકું વરણ નથી, એટલે કાઢો તમારો વાઈટ કયો. પાણી પીવું છે? હા, હાલો તમને પાણી પાવ. તારું નામ શું છે? મારું નામ, હા, એ મારું નામ છે દિવાળી. હા, નામ તો બહુ સારું દિવાળી. હા, કામ તો હોળી જેવા નથી ને. મારું નામ દિવાળી છે. હા, કાઈ વાંધો નહીં. હાલો પાણી પાવ. પાણી સાંડલા કે કર્યા છે? પૂછીને તમારે શું કામ? કાઈ નહીં, મારા બાપુ તાર બાપુ પાસે મોકલું. શું લેવા? ગોળ ખાવા. હાલો પાણી પાવ. હા હા. એ જુવાન! એ આમ પાણી પીતા પીતા તમે મારા મોઢા હામું કેમ જોવો છો? હા. હું? ધીરજ રાખો, ધીરજ, ધીરજના ફળ મીઠા હોય. અમારા ગઈઢા મરતા જ્યાં કહેતા ગયા કે ધીરે રાણા રાવતા ધીરે સંપત હોય, હોય. માળી શીશે હો ઘડા પણ રેતવીના ફળ ન હોય. તમને તો ઓળખ્યા, હા, પણ જે તમારી હારે છે એ કોણ છે? ધાતલ વરના ધણી વીર માંગડા વાળા. બસ બેન, મારા સપનાની દ્રષ્ટિ આવેલી એ જુવાન આજ મારી નજરે દેખાય છે. જસમત, આ બાળાને જોતા મારું હૃદય એના તરફ કેમ ખેંચાય છે? મને કેમ એમ લાગે છે કે મારી કોઈ પૂર્વ જન્મની એની હારે પ્રીત હોય. એય! જસમત, ભાન તો ક્યાંથી રે? પોતાની આગળ વધતી તરસ જો બીજાને પાણી ન પાઈ શકે તો ભાન ક્યાંથી રે? તમારે પાણી પીવું છે? હા, અમે અજાણ્યા માણસને એમ પાણી ન પાવી. પેલા તમારું ગામ, તમારું નામ, તમારી ઓળખાણ આપો તો અમે પાણી પાવી. એમ ભલે, ભલે. અરે પાણી તો તરસ લાગી, જસમત પીવું પડે. હા, તું ઘોડાના બાલા તક છે અને હમણાં પાણી પીને આવું છું. કેમ?
એય કોણ મનો રે ઘોડાના બરોબર બાલાતન ફેટ લગામ જાલી રાખ હમણાં આવ્યો તમે મારી ઓળખાણ માંગી હા હવે તમારી ઓળખાણ આપો મારી ત્યાર ઓળખાણ- પછી અમે પાણી પી હવે ઓળખાણ આપું તમને આ બે વેપારી વાણિયા વણિકની વાળા નો દરબાર આ બે વેપારી વાણિયા અને તમે સો રાજાઓની હે બરબાલ ભાવ એરી આપણી પ્રીત હે દુનિયા ભર આવી મળ્યા દરબાર વણિકની બાળા છું પદ્મસિંહ શેઠની દીકરી અને પદ્મા મારું નામ છે અમે જે માઠ મેળી દેખાય ઈ અમારા છે તમે ઘડીક ઉભા રહો કુવાના કાંઠે જઈ તમારી માટે પાણી શીશતી આવું ભલે બાળાઓ હા બાપુ તમે હર હંમેશના માટે ભેગા થાવ છો હા શા માટે અમે સરખી સરખી સાહેલીઓ આ પનગઢના હારે રમેશના માટે પાણી ભરવા આવી છીએ અમારા સુખ દુઃખનું વાતો કરી છે બાપુ તમારું નામ શું છે દિવાળી મીઠા મોળી વાતો કરી અમારા જીવનનો અમે ઉકેલ કરીએ છીએ ધન્યવાદ છે બાળાઓ તમને ધન્યવાદ છે કોનો? અરે બેન કુવાના કાંઠે પાણી શીશતા બેન શીસણીઓ વાગી બેન ઉભા રહ્યો પાટો લાવવાની કોઈ જરૂર નથી તમારા જખમની પાછળ મારા રૂમાલની કોઈ કિંમત નથી પાટો હું બાંધી તમે બાંધી તમારા હાથે જખમ થયો છે તો આવેલ મહેમાનને પાણી હું પાઈ દઉં નહીં બેન આવેલ મહેમાન તરસ્યા જાય એ ન બને બેન આવેલ મહેમાનને પાણી તો હું જ પાઈશ બેન હા ભાઈ હા એ મોટા ઘરના મહેમાનને તમે જ પાણી પાઓ ને અને મેં તો પાણી પાયું ઓલા ફાદલિયાને દરબાર હવે લ્યો તમને પાણી પાવ હા જલ્દી પાણી પાઓ દસમત પાટો લા જલ્દી ઉભા રહ્યો. પાટો લાવવાની કાંઈ જરૂર નથી તમારા જખમની આગળ મારા સાલુડાની કાંઈ કિંમત નથી તમને પાટો ઉભા દઈશ
જસમત હે તું પાછો આવ્યો? હા ભાઈ હા હારાને હવ બોલાવે પ્રેમનો બાંધે પાટો મારી જેવાન કોણ બોલાવે ભલે વાગે મોટો ફાટો હા, મને કીધું મારા બાપુ પેલા રાખતા હતા હું આ બકરી હે અમારા ગામનો માર્ગ નહીં જોયો હોય કા મને ન ખબર હોય ને કયો રસ્તો ક્યાં જાય કઈ કેડી ક્યાં છે કઈ કેડી ક્યાં જાય તમને ન ખબર હોય હા હાલો તમને દેખાડું એમ હાલો હા, માનો કે ન માનો આ વાદળી સડી છે નીકી વરવાની ખરી હાલો માગો પદ્માવતી, અમે દરબાર રાજપૂત કોઈનું ઋણ અમારી માથે ન રાખી તમે મને પાણી પાયું છે, એની બદલીમાં હાર હીરા માણેક મોતી જે તમારે જોઈએ તે માગી લ્યો. દરબાર પાણીના બદલામાં જો તમારે મને આપવું હોય એક વચન આપો દરબાર. પદ્માવતી, તમે વણેકની બાળા છો, તમે વચનની કિંમત જાણો છો? હા લ્યો, જી હા જે જોઈએ તે માગી લ્યો. દરબાર વચનમાં પદ્મા માગે છે તમારી હારે ચોરીના મંગલ ફેરા જા એ કદાપી ન બને. કયો કે વાળાનું વચન કયું. વાલાનું વચન તો કદાપી ન જાય પદ્માવતી, કારણ કે કુડી દૃષ્ટિ કરનાર બે મારા નેણ છે. અત્યારથી જગતની તમામ સ્ત્રી તમારી સિવાય મારે માં તેમજ બેન છે. દરબાર મારા વાળા કુળનું તમને વચન છે. તમે કોલ દીધો છે તો કોલને નિભાવજો. ભલે કોને એને નિભાવજો. એ તમે કોલ દીધા આ લેજો નિભાવી. અમે બોલ દીધા એ શું નિભાવી. તમે કોલ દીધા લેજો નિભાવી. બોલ દીધા દીધા અમે રે કોઈ જાદુગર આયો. અમે રે જાણું કે કોઈ આ જાદુગર આયો. એકલા પ્રીત કેરી નવી જિંદગી આયો. એકલા પ્રીત કેરી હે અમે બોલ દીધો હે જો નિભાવી. તમે કોલ દીધા લેજો નિભાવી. આવે હેલી સરી કાજા સાગર વહે છે. વહેલી સરી કાજા આ સાગર વહે છે. સતાયા મારા દિલમાં રહે છે. સતાયા મારા દિલમાં રહે છે. તમે બોલ દીધો લેજો નિભાવી. દરબાર અત્યારે હું જાઉં છું મારા મામાને ઘરે. જ્યારે પાછો વળીશ ત્યારે તમને જરૂર આ પાટણમાં આવીને મળીને ત્યાર પછી હું જઈશ. દરબાર પ્રીત બાંધવી શેલ છે
પણ એની નિભાવી બહુ મુશ્કેલ છે. અરે ભાંગ પીવી સેલ છે પણ એના લેરા લેવા બહુ મુશ્કેલ છે દરબાર. જાણું છું, એ પણ હું જાણું છું. એ પ્રીતડી બાંધતા રે બંધાઈના એ બંધન તનો જન્મ ના ભૂલાયના. એ પ્રીતડી બાંધતા રે બંધાઈના જન્મો જન્મ ઓ બાલમાં ઓ બાલમાં લતું લતાને લેખના બુસાઈ પ્રીતડી બાંધતા રે બંધાઈના બંધન જન્મો જન્મ ના ભૂલાઈના પ્રીતડી બાંધતા રે. ઉગતી પ્રભાતમાં આનંદ ગણેલો થાય છે. વેચાવા કો ધણા ભૂમલી બધી બહાન જેઠવાનો જન્મદિવસ ઉજવાય છે. હર વખત દિવાળીનું બેસતું વર્ષ હોય ત્યારે આજ મારો હગો ભાણેજ ધાતરવડનો ધણી જેઠાવાળાનો દીકરો વીર માંગણા વાળો જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી કહું બહુ મને ઉગે નહીં. કોણ છે હાજર? ઓકુબા હાજર છે બાપુ. થેન્ક યુ વેરી મચ બાપુ. તું હમણાં અન્નો ઘોલતો તો મને ખબર છે. બંપે બંપા ગોળીને મૂક્યા છે બાપુ. આજ દિવાળીનું બેસતું વર્ષ હા અને મારા બની જેઠાવાળા હા એમનો દીકરો વીર માંગણા વાળો જાણું છું આવ્યા નહીં, મને તો એની ચિંતા થાય છે. મહારાજ. જાણું છું કોણ કે તમારો ભાણેજ માંગણા વાળો આ જ્યાં સુધી આ રાજ કચેરીની અંદર નો આવે હા હા, ત્યાં સુધી કચેરી સુનકાર દેખાય છે. કોણ છે હાજર? તો આંધો સામેથી ઘોડાનો અવાજ પણ આવી રહ્યો છે. જસમત, તું મહેમાન કેથી આવ્યો છો અહીંયા? અને મહેમાન કેમ વર્તન કરે તારે શીખવાનું છે. શું તમે અહીંયા શું કરતા તમે? ઠીક. હા. રામ રામ મામા. રામ. હા. તમે વેલા હરાવો છો, આવતા મોડું કેમ થયું છે ભાઈ? એટલા માટે મામા કે રસ્તામાં મેં શું રસ પીધો? અમે રસ્તામાં હાલ્યા આવતા એમાં ઘોડાએ ઠેસ ઓહો. લાગી, એમાં વાર લાગી. બરોબર છે જસમત? એય, મામા સામે એવું ન બોલાય. કોણ છે આ? એ મારા બચપનનો ભાઈબંધ. હવે તારું નામ આપ મામાને. હા એમ. મને વહાણ મારું ગયું ભાઈ. જેઠાવાળા બાપુ. હે તમારા બનવી સાહેબ હા હા એની હારે હું આવ્યો હતો. હા, ત્યારે હાવ નાનો એવો હતો. ઓલો ઓલો લાલો ને ને હા ઓલા મારું તું પણ મોટો થઈ ગયો. હા ખોરાકની માં થોડી કામ ગઈ છે. હે
અને બાકી જા આમ જો અહીંયા અહીંથી અમે જેઠાવાળા બાપુ અને હું અમે બે વિદાય લીધી. યાદ છે હા, અને તમે મને 10 ની નોટ આપી. કેટલું બધું યાદ રાખેસ તું. ઈ 10 ની નોટ હજી હાંસું છું. હસવી પડે હારા સુકનની નથી, તો પટ્ટીવાળી છે. અરે મામા સામે આવું ન બોલાય તારે. હસમુખો લાગે છે ભાઈ બાઈટ ને હા, હાલતી નથી પણ. મામા એ અમે લાંબો પંથ કાપીને આવી છીએ. થાક બહુ લાગ્યો છે, તો હવે હું આરામ કરવા માટે ઘડીક જાઉં. જાઓ તારે નથી થવાનું. તારે તો અહીંયા મામા પાસે રહેવાનું. મામાના ઘરની મહેમાન ગતિ તારે જ કરવાની છે સાચી. આઈના આ ઘુંબલીની છે ને મહેમાન ગતિ માણવાની તારે. હા એમ. હા એમ બરોબર. જાઓ આરામ કરો. ભલે જય સૂર્ય દાદા. જય ગુરુ દાદા. ઓય કહું બા આવતો રંગ તજારા દેવને. તજારા દેવ. આવતો રંગ હુરજ નારાયણને. હે આજનો રંગ આજના ડાયરાને. કસુબા કાશી ઘર તણા હોતો દરિયા તણા હિરોળ કાળો. કસુબા કાશી ઘર તણા હોતો દરિયા તણા હિરોળ. ખાજા તો લડથલિયા લે અમલા કરે કિલોળ. આમાં લખેડી મલ પીવે જેના રાતા હોય નેણ. યુદ્ધમાં આગળ હાલે હો તો મિસડા બોલે. હે પી દઉં. આ કસુમાનું બંધાણ કેમ થાય? ના ના આવું નથી લેવું. ના ના આ કસુમાનું બંધાણ કેમ થાય? હે આ કસુમો કેમ પીવાય? મોટેથી આ કસુમાનું બંધાણ કેમ થાય? પહેલા તલ જેટલું લેવો, આમાંથી બંધાણની શરૂઆત થાય. પહેલા તલ જેટલું લે એટલે તલિયા, પછી મગ જેટલું લેવો એટલે મગિયા, પછી ડળિયા, ખિસ્સામાં ખૂટે એટલે ગોતે ફળિયા, કિનપા ડાયરો મફતમાં પગી જાય. દૂધ. હવે આ માલ સામાન મૂક્યો. મારો મારો પડકાર સેના થઈ રહ્યા છે જજમાન.
છે કાળાવડનો હરો બાયલ તમારા જ ગામનું ગૌધન વાળીને જાય છે. કાળાવડનો આરો બાયલ હા અને ગૌધન વાળીને જાય છે. અને જાતા જાતા કહેતો જો છે હું કહેતો જો છે કે જેની માએ હવા છે ને ઊંટ ખાધી હોય એ ગાયું વાળવા આવે. એટલે એના મનમાં હું સમજતો હોય છે ભૂમલી બધી ભાન જેઠવો વર્ષો વીતી ગયા છે જેઠવો તો એનો યાદ છે ગાયું લેવા માટે જાઉં છું પણ દસમાત હા મારો ભાણેજ માંગડા વાળો આરામ કરે છે હા કદાચ જાગીને કહે કે મામા ક્યાં ગયા છે તેને કહેજે કે મહાદેવની સેવા કરવા માટે ગયા છે હું જાઉં છું ગાયું લેવા. જય હુર દાદા. એ હુર દાદા મામાને હને મને ભાડું મને કાઈ ન કહું તમારે જાઓ ભાણું બટાવમાં છે હે ભાઈ ભાઈ અમૃતા બાબા કહેવતમાં કીધું જેનો આશરો તે તેની લાજ કર કરીને શું કહે છે તમે જાણો છો મહારાજ. અમને આવડે સેવા તમારી પાસે તમારા બાલ બચ્ચા પાસે કાલાવાલા કરી રહ્યા છે શા માટે કે પેટ માટે કારણ કે જોવાનું હવે આ દુનિયામાં કઈ થોડું નથી. આમ મોબાઈલ ખોલો આખી દુનિયા દેખાય છતાં પણ મારું માન રાખી મારી ઉપર દયા લાવીને જે આ જોવા પધારો છો પહેલો તો ખૂબ ખૂબ આભાર. એ આપણા ફાળામાં અમારે પેલા પુંજાભાઈ કાનાભાઈ ચીડિયા 3 મણ દાણા 1501 ની જાય બોલાવે છે. અંબે માત કી જય. અમારે અબ્બાઈ ના દીકરા આજ દી સુધી અબ્બાઈ નામ લખતા હતા હવે મોટા દીકરા એમના અમારે રમેશભાઈ અબુભાઈ ધોરિયા 3 મણ દાણા 1501 રૂપિયાની જાય બોલાવે છે. માત કી જય. અમારે વાલજી કાકાના દીકરા સ્વર્ગસ્થ અમારે વાલજીભાઈ પોપટભાઈ એમના દીકરા જગાભાઈ વાલજીભાઈ 3 મણ દાણા 1501 રૂપિયો. અંબે માત કી જય. થોબણભાઈ બીજલભાઈ ધોરિયા 2 મણ દાણા અને 1001 રૂપિયો. અંબે માત કી જય. અમારે દેવા કાકા દેવાભાઈ ખીમાભાઈ 1 મણ દાણા અને 1001 રૂપિયો. એમને દાણાનું કેમ ઓછું રહ્યું ગરમ 2 વાર લેવા જાવ એટલે છે તો વાંધો નહીં. એક વાર છે લઈ આવું ને સાનામાં ને ઈ ન લખું હા એ વાડી એટલે ગાયુંની વારે મારે નો લે કહેવાય નો જગાડાય આવે તો મારે એને કહેવું છું. અરે દશમત આ કચેરી સુનકાર આ ડાયરો બધાય ક્યાં ગયા ડાયરો ટાઈમ થાય એટલે હવન ઘીરે નો જાય. એના ઘરે ગયા બધાય હા તો પછી આ પૂંજીઓ ઢોલ શાનો વાગે છે બાજુના ગામમાં લગન છે બે કોસળી નાખી જાય ઠી જાયંગે ઠી જાયંગે. નહીં દશમત નહીં હે ઈ ઢોલ અને આ ઢોલમાં ફેર છે સાચું કહે મામા. અને મામા ક્યાં ગયા છે મામા બિલનાથ મહાદેવના દર્શન કરવા. ભીલનાથ મહાદેવના દર્શન કરવા હા હજી તારી વાણીમાં ફેર છે હે. તું મને સાચું કહે કે મામા ક્યાં ગયા છે અને જો સાચું ન કહે તો પનગઢ ઉપર બનેલી તને દિવાળીના સોગંદ છે સાચું કહે મને કેવું પડશે લ્યો આકરા હામ દઈ દીધા. બોલ બાપુ મામા ગયા છે કાળાવાડનો અહરો બાયલ મામાના ગામનું ગૌધન વાળીને ગયો છે. જાતા જાતા એટલું કહેતો ગયો છે કે જેની માએ હવા છે ઊંટ ખાધી હોય એ ગાયું વાળવા આવે. અને મામાએ મને જગાડ્યો નહીં નહીં દશમત મામાએ શું એના બેનનું દૂધ નિર્મલી બન્યું છે હવે તો હું જાઉં છું એ બાયલ ચાવડાની કે દિવસની રાહ એ મારો દુશ્મન છે હમણાં ગાયું વાળી અને પાછો આવું છું તું આઈના નથી ઉભા રહ્યો. ગાયું વાળવા જાવું છે હા પણ મારે પણ આવું છે બાપ. નહીં જસમત નહીં. તારે ન અવાય કારણ કે અમે દરબાર રાજપૂત છીએ અમારે ગાયું વાળવા જવું જ પડે તમે રાજપૂત હું ક્યાં તરબૂચ છું હું રાજપૂતનો દીકરો છું. એમ ગાયું વાળવા આવું છે તો ગાયુંની રક્ષણ કરવું અમારો ધર્મ છે ચાલો ઉભા રહ્યો. આપણે જવું છે ધીંગાણે સુરત દાદા કેવા રંગ બતાવે હા, હા. એ લોકો નિકી નો કહેવાય. સાચું. એક કામ કરો ને તમે ઓલી પદ્માવતીને મળતા આવો. જસમત રસ્તામાં પાટણ આવે છે હા. અને મેં પદ્માને કોલ આપ્યો છે એવો હા, મેં કે કોલ- મામાના ઘરેથી પાછો વળું હા. એટલે હું તને મળતો જઈશ સુરત દાદા રંગ કેવો બતાવે એનો કઈ ખબર નથી તો પદ્માવતીને હું મળી લઉં હા તમે કોલ આપ્યો ને હા. મેં ઓલી દિવાળીનો બોલ આપ્યો છે શેનો બોલ હા, ખટારાનો. ચાલ હાલો હું બોલ લઉં. હું જ મીઠા મોડે બે વાતો કરી લઉં ને.
જોને સુડોલી હે જેનું ભાવ આ ભમિયા એ જોને બીતે કાલુ માંગડો જોને ભલે ઘોડા ભલે વંકડા આ લોકડા અને જોને હલમાં જા હથિયાર પણ દાદી દાદી મોજી મોજી કહું એને મારું એક જવાન દરબાર બરસી ભાલા કટાર લઈ તમે ક્યાં જાવ છો પદ્માવતી મારા મામાના ગામનું ગૌધન વાળી બાય ચાડવો જાય છે એ ગૌધન વાળવા માટે જાઉં છું દરબાર માટ બેડી ઉપર ચોપાટ માંડી છે બેદા ચોપાટના રમી અને પછી જાઓ ચોપાટ કેવી છે આ માઢ ઉપર માંડે અને પિતળિયા એ જોને બા એ પણ સોગઠ જૂની આ જોને સંગાત એ જોને રામતા જાવને માંગડા જોને પદ્માએ ચોપાટ પાથરી અને વળી ખેલવા પ્રીતિ નાઈ ખેલ પણ માંગડો માંગડો અમે મેદાનમાં એ તો જન્મ રે મરણ ના છે પદ્માવતી અત્યારે સમય સોપાટ રમવાનો નથી મને હસ્તે મુખે વિદાય આપ યુદ્ધ કરી અને પાછો આવીને પછી સોપાટ દાવ રમશું દરબાર સામેના વૃક્ષ ઉપર કયો પક્ષી બોલે છે કયું બોલે છે બપૈયો બોલે છે દરબાર બપૈયો બપૈયો અપશુકન જણાવે છે શું કહે છે શું કે છે બોલે બપૈયા આવે બોલે કાળજડા ઓ ઓ બોલે બપૈયા પીયું 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 બોલે બપૈયા પીયું બોલે કાળજડા તારી બોલીમાં દર્દ છે એ પાર બપૈયા પીવું બોલતો જા તારી બોલીમાં દર્દ છે અપાર બપૈયા પીયું બોલતો જા દીધેલા દાન કદી પાછા લેવાય ના ઓહો અંજલિ કન્યાને વિજય દેવાય ના હો 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 એ કેલો ના દાસ દુનિયા બપૈયા પીવું બોલતો તારી બોલીમાં ભગવતી હવે તો વિજયની વરમાળ રહી ઊભી રહેજે તું દ્વારમાં જીવતા હશું તો મળશું અહીંયા નકર દેવના દરબારમાં જય શ્રી જય સુરતદા કિસ્મતે મને કોલ આપ્યો છે કે દિવાળી હું તને એકવાર જરૂર મળીશ પણ હજી સુધી જસમત કેમ નહીં આવ્યો બોલ એ આવી પહોંચ્યા ને ઓળખી કાઢ્યા ને એ ધાન ખાવી છે કાંઈ ધૂળ નથી ખાતા હે પણ આ મોકાણી શેની માંડી છે અરે સતી મન કે સતો અરે સતી હા સદા આ મરવાની મોકાણ છે સતી મરવાની મને રજા આપ સતી ના નહીં એ અજર દાસે બાણ તમારા કાયમના જેવા સુરે તમે કાયમના કેવા છો તમે કાયમના કેવા સુરે અજર દાસે બાણ તમારા કાયમના કેવા સુરે એ આરું ફરું ને તું રાણી તું માને તી રાણી તી તું માને તી રાણી રે નહીં હું તમને દૂધ લેવા નહીં જવા દઉં
એ કુંતા એ માનો ને બાંધે અમર આંગળી રે. એ મારા બાલુડા માલ તારા પિતાના બાજાલ મારા બાલુડા માલ તારા પિતાના બાજાલ કુંતા એ કુંતા એ માનો ને બાંધે અમર આંગળી રે. માતા પેલે કોઠે કોણિયાની વાસે પેલે કોઠે ગુરુદાન એનું મનનું કે પ્રાણ એનું નક્કી થાશે પ્રાણ કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે. માડી હું તો બેટા એ દીકરા એ ઠોરે અમારે ડાગલા ભગત હો, અમારે બનેવી સાહેબ એની ઉપર મોજ આવી. લગભગ કે મોજ આવતી નથી હો, લગભગ આ ગામના જમાઈ છે એટલે મોજ આવી છે. હા, હવે ધંધો મેક દીધો છે. અમારે ડાગલા ભગત, અમારે રમેશ, અમારે વિનાભાઈ તરફથી 101 રૂપિયા એને મોજ નો આપે છે. અને કે બધાયને કે ઇનામ આપ્યું કે આમાં આપણે બનેવીને કેમ કોઈ ઇનામ નથી દેતું, એને દયા આવી છે મને એમ છે. દીકરા એ ઠોરે હે માડી હું તો નદીયું ને નાળા જોઈ ગયો. માડી હું તો નદીયું ને નાળા જોઈ ગયો. માડી ગયો નથી મારી મારે ને મારા દુશ્મન ને શેટું પડતું જાય સતી. નહીં, હું તમને નહીં જવા દઉં. આજે માથાનો આજે સિંહોરી તલવાર બાપુ મારા હૈયા કેરો સિંહનો શિકાર કરું છું. સિંહનો શિકાર કરું છું. હાથનો વેપાર કરું છું. હાથી ઘોડા હાથ કરું છું. કોણ કેવું પિંગલ ગઢનો રાજવી રે. યાર હોય મારા ના સતી રજા આપ સતી. નહીં, હું તમને નહીં જવા દઉં. નહીં અરે પરદેશી પંખીડા તમે છો મારા વીરલો. એવો માલકનો દેખાનું પકડા. એ ઘોડલીઓ મંગવાઈ દે મામન ઘોડલીઓ મંગવાઈ દે એ ઘોડલીઓ મંગવાઈ દે, આમન ઘોડલીઓ મંગવાઈ દે.
બનીને 5 વર્ષનો બાપ. એ સતા આય આવો. એ મેરામણ અલા હું છે ઈ જ ખબર નથી. મેરામણ એ ઓય મેરામણ હવે તો આખ્યાન છે. બોલો બોલો ને તારી માતા કરે नादा मेरे बादशाह હવે મન હૃદય થતી મારે ને મારા દુશ્મન હવે શેટું પડતું જાય છે. हे मेरा मन હા હવે મારા પુંજા કાકા આવ્યા હો ને હા ઊંઘ લઈને આવ્યા મારા પુંજા કાકા તારે એમ હા હમી હાન ના હુઈ ગયા હતા. એમ નહીં તમે યુદ્ધે તો જાવ છો હા કદાચ તમે યુદ્ધમાં કામ હા આવશો કે લગભગ નહીં કાંઈ આવું કેમ યુદ્ધ આમ હાલતું છે ને થોરની વાયડા ડો ઉભડાક પછી બેઠો હોય. हे मेरा मन હા मेरा मन હા તમે યુદ્ધમાં જાવ છો કામ તો નહીં આવો હા પણ કદાચ તમે યુદ્ધમાં કામ આવી જાવ હા તો મારે તમારો પાળિયો કઈ રીતે ઓળખવો સતી હા સતા લગભગ તો કાયમ નહીં આવું પણ જો કદાચ કાયમ આવી ગયો સતી હા બધાયને આ પાળિયા ઊભા હશે સતી જસમતનો પાળિયો આડો હશે. આડો છે એમ હા એની કઈ નિશાની 3 કૂતર્યા રોજ ઊભા હશે જા. રોજ હા નાખો ઓર માથે આવે છે જો તું કોઈ હસો બારવટીયો નો કહેવા. તું તો એક સીભડા છોડ છો. જીવવાની આશા હોય તો વ્યા જાઓ. એય! કાળાવડના કાઠિયા હરા તે ઘણા વર્ષની દુશ્મનાવટ તાજી કરી છે. હવે તો કાયું લેવા માટે આવ્યો છું. જાય તારી રક્ષામાં જાન મારો જાય છે. કાન નમાવું તને કાન ના આવો ભાનુબા! એ ભાનુબા, તમને કોને જગાડ્યા ભાનુબા? મામા મને આજા મોતે જગાડ્યો છે. એય! અને મને હું તો મૂકી અને તમે એકલા આવી આવ્યા. તમે પાછા આવ્યા જાઓ. નહીં ભાનુબા, આ દગાખોર છે અને આ દુશ્મન તો મારો છે, તારો દુશ્મન નથી. નહીં નહીં મામા, એ મારા બાપનો મારતલ છે. આજ વેર હું લઈશ. તમે પાછા જાઓ. નહીં ભાનુબા, દસમત તારા ભેરુબનને લઈ પાછો વિયો જા. મામા તમે જો પાછા ન જાઓ તો તમારા ભડે માંગડા વાળાના સોગંદ છે. જાઓ પાછા જાઓ. આને તો હું જોઈ લઈશ. ભાનુબા ધ્યાન રાખજો. દસમત આહરાનું ધ્યાન રાખજે. પીઠ પાછળથી ઘા ન કરી જાય. અરે કોઈ ચિંતા કરો માં મામા, દગાખોર છે ઈ. એને તો હું જોઈ લઈશ. જાઓ. જાઓ રણયુદ્ધના મેદાનમાં. એ હુરત દાદા તમારી લાજ રાખશે બાપ.
લાજ રાખજે. કારણ કે એ રણયુદ્ધના મેદાનમાં હુરત દાદા મારા ભાણેજની લાજ રાખશે. દાદા લાજ રાખજો. એમ કેમ બોલે? મામાને એમ કહેવાય તારે? જાઓ મામા. પણ બા તમને એકલા મુકતા જીવ નથી મારો અરે આપતો. ચિંતા કરો બા, એ દુશ્મનને જોઈ લઈશ. અને મારી હારે મારો ભેરુબેન જસમત છે. કોઈ ચિંતા નહીં. તમે તમારે જાઓ, ખુશી જાઓ. જાઓ. નહીં અરે ધ્યાન, તમે જાઓ મામા, ખુશીથી વ્યા જાઓ. એ બાયલ ચાડવાને તો હું જોઈ લઈશ. જસમત, મારી જરૂર ન પડવી જોઈએ અહીંયા. આ જે બાયલ ચાડવો છે તું એકલો એને ભરી પી જા. એ હજી સમજાવું છું. હજી સમજાવું છું, પાછો વયો જા. નહીંતર તારી માં ઘરે વાટ જોશે. મારી માં વાટ જોવે, હા તારી માં હું ટીવી જોવે છે. એ કાંઈક આઈના પાળિયા થઈ જશે હો. આ ગામો કઈ પાળિયા કર્યા તાર બાપાએ કર્યા છે. જોવું છે? તાર હું રોવું છે? આવ 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 કરતો ને હું કૂતરો નથી. આવો એમને તારા મનમાં એવું છે ને કે આનું મારી છે એમ. પણ ધ્યાન રાખજો હો. એમ 2 વાટકા દૂધ પી ગયો છું. એમ હા, આવ મેદાનમાં. પછી મારા બગડતા વાર નહીં લાગતી. આવ આવ આવો કરવા. યુદ્ધની અંદર માથા પડે ને ધડ લડે. ઘા તો ગમે ત્યાં થાય. આવા 1.5 રૂપિયા ના લે નો આલ્યો હોય. આવ તારું કામ નહીં ભાઈ, તમે નો આલો. માંગડા વાળા ભાઈ ચાવડા, મારા બાપનો માર્તલ તું છો. આજ મેદાનમાં, યુદ્ધના મેદાનમાં મારી સામે આવ્યો છો. માંગડા વાળા હજી સમજાવું છું, પાછા આવ્યા જા. નહીંતર આના પરિણામ હારા નહીં આવે. અરે પરિણામની પરવા કરે માંગડો નહીં. આજે પાછો તને અહીંથી એ તને વઢાની વેળા રે છે જ નહીં. પણ રોશે રોશે આ તારી માં. અરે રે આજે તું રે પરદેશ. પાણી જલ્દી લે. જસવંત, જા ગયો પાણી ભરી આવ. પાણી ભરી આવ જસવંત. પાણી જસમત, પાણી જસમત, પાણી. મામા, ભાઈ સાવડે
પીઠ પાછળ દગો કરી ઘા કર્યો બાબા. હું તમને કહેતો હતો ને એ દગા ખોલ છે. તારા બાપનો મારતલ હતો અને તને દગેથી જ બેટા માર્યો છે ભાઈ. પણ મામા પીઠ પાછળ એને દગો કર્યો મામા. પીઠ પાછળ ઘા કર્યો. પદ્મા 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 મારી બેનને હું શું જવાબ આપીશ? મારો ભાણેજ મોસાળમાં રોકાઈ ગયો અને માંગડાવાળા જ્યારે વીર પુરુષ આ લોક છોડી પર લોકમાં સીધાવતો હોય, પદ્મા ગાયોની વાલે જતો હોય અને ઢીંગાણામાં કદાચ કામ આવી જાય તો એ વેળાએ ભગવાન શ્રી રામના નામ લેવાના હોય બેટા. પદ્મા એવી કઈ દેવી છે કે તારા મુખમાં પદ્મા પદ્મા થઈ રહ્યું છે. મામા તમારી મર્યાદા મૂકી તમને એક વાત કરવા માંગુ છું મામા. ઓ ભણુબા જે કેવું હોય કહો. મામા તમે ભૂમલી જાઓ, હાથના નેજમાં કરી અને જરૂખે મારી રાહ જોને પાટણ ઊભી. મારી પદ્માવતીને તમે મારો એક સંદેશ દેશો મામા. કહો ભણુબા જે કઈ સંદેશો આપો જરૂર હું પદ્માને પોગાડી સંદેશો. મામા પદ્મા હારે મારી પ્રીત છે. તમે મારો એક સંદેશો દેજો મામા. જરૂર જરૂર બેટા જરૂર મામા. આપીશ. મામા મારી પદ્માને કેજો એ દાદા કરી એ જુવાર અધૂરી રહી મારી પ્રીતાળી રે મારા પદ્મા. મામા મને રોશે નહીં તો રોશે આંસુ ધારો અધૂરી રહી મારી પ્રીતાળી રે મારા પદ્મા. મામા વેદના બહુ થાય છે મામા. પણ જરૂર છે અરે રે હાથમાં વિજયની વરમાળ મામા. પણ જ્યોતિ વાલમની આ જવાન અરે રે જોન નજરે ચડે નો સવાર હે બાબા મારા. પદ્માએ બાગ્યો મને ભાવ ભાવનો વરસાદ રે. પદ્માએ માગ્યો મને ભાવ ભાવનો વરસાદ આજ થઈ રે થઈ ગઈ રે કાલી રે માના પદ્મા. મારા ભાણેજનો પ્રાણ પંખીનું હમણાં ઘડી બે વેદના બહુ થાય મામા. મામા મામા ઓ ભાણા વેદના બહુ થાય છે. બસ્તીની વેદના થાય છે મામા. શું કરું ને ક્યારે પદ્મા હું તારો પિતા અરે રે આજો હિરણની હદ માર્યો પણ દાદા ભણજો જુવાન અરે રે આજ
મરતા મરતા બોલો એ માંગડો આજ મરતા એ બોલો માંગડો બદમા મારા બેન ને જવાબ હું આપું. મોટરમાં આવેલ મારો ભાણેજ જસમત હું કોને પાણી પાઉં બાપ? પાણીનો પીનારો તો આ લોક છોડીને પરલોકમાં છે. માંગડા વાળા સ્વર્ગે સીધાયા. હા મામા મારો ભાઈબંધ અંતિમ વેળાએ મારી મર્યાદા મૂકી અને મને મારા ભાણેજે એટલે કીધું, મામા જરા ઘુંબલી જાવ. ત્યારે રસ્તામાં એક પાટણ આવે છે. પાટણના નગર શેઠ પદમસિંહ વાણિયા એમની દીકરી પદ્માને મેં મારા જીવવા મરવાનો કોલ આપ્યો છે. તો છેલ્લો સંદેશો આપવા માટે હવે હું પાટણ જાઉં છું. ભાણેજની અંતિમ ક્રિયાની તૈયારી કરો અને હોડું મગાવો હાથ. આજ મામાના મુહાર. ભલે મામા તમે જાઓ. ભાઈબંધ જેવો ભાઈબંધ દુનિયા છોડીને વિયો ગયો. જસમત તારે જીવાય નહીં, તારે મરી જવું પડે. કેટલા રાજી છે પૂજા કાકા, કેટલા રાજી થાય છે? હે મરી જાવ ને? હા હા એમ મેં તો કોઈ હાથ પાડશું. મરું છું બાપા. હા હે અરે પણ મરું છું હો. હે વાગે કાંઈ વાંધો નહીં, હું રસ્તા મરી જઈશ. એ પણ ઘોડો આવે ઘૂમતો, અરે રે માથે સોનેરી પલા. એ પણ એ કલડો ઈ જોને સવાર, જોને મીઠે નો ભાળો માંગડો. આ બાગડિયું હે જોને બચા, અરે રે માં ટાળીએ કે નહીં. એ બની ઘોડો ની સવાર, એ જોને મીઠે નો ભાળું માંગડો. સામે મેડીના ઝરૂખામાંથી કોઈ દીકરી કોઈની રાહ જોતી હોય એવું મને લાગે છે. લાવ તેને પૂછી લો, આપ કોની રાહ જોઈ રહ્યા છો બાપ બેટા? માધવેડી ઉપર હું મારા પ્રીતમ માંગડાની રાહ જોઈ રહી છું. મારા માંગડાને કોઈ જોયો ભાઈ? મારો માંગડો ક્યાં છે ભાઈ? મારો માંગડો ક્યાં છે? આજ માંગડાનો હગો મામો જેઠાવાળો બાણ જેઠવો તેનો સંદેશો લઈને આવ્યો છે બાપ.
મામા મારો માંગડો ક્યાં છે મામા મારો માંગડો ક્યાં છે મામા આપ દીકરીને કઈ રીતે સમજાવું? હા, એ જ માંગણાનો સંદેશો લઈ અને હું આવ્યો છું. બેટા સાંભળો, તમારો છેલ્લો સંદેશો સાંભળી લો. માંગડો ક્યાં છે મામા એ મંગાવો જો અરે રે મારા માંગડા નામો હાલની એ પણ કરીશો લઈ કોઈ કલ્પા હે આજ પાલે ઉભી બદમાં કારણ મારા ભાણેજનું નામ આ પદ્માના મુખમાંથી જાતું નથી, પણ આનું નામ જો ભૂલાવવું હોય તો આનો એક જ રસ્તો છે. કોઈ આવા ઠેકાણાની અંદર અને સમાજની અંદર આ પદ્માને પરણાવી દઉં, એથી જ મારા ભાણેજ માંગડાનું નામ ભૂલી જાય. હે દાદા હુરાજ, મારી લાજ તારા હાથમાં છે. ભાઈઓ, ભાઈ મારો માંગડો ભાઈ હાલો બાપા હાલો. રોમા ભાઈ ભાઈ તારે હું કહેવાનું બાપા બોલ. રોમા રોમા ભાઈ જે થાનારું થઈ ગયું. અરે ભાઈ તું હું લેવા આવ્યો છે? માંગડા વાળા ગૌ માતાની વારી જતા યુદ્ધની અંદર કામ આવી ગયા માંગડા વાળા. ભાઈ 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 નાટકની મજા તો હવે જ છે ભાઈ, સમજવાનું બધું હવે જ આવશે. એમ બોલ ભાઈ. હા, માંગડા વાળા બાપુ યુદ્ધની અંદર કામ આવી ગયા. હાજી હા એ ભાઈ એ તો એક જો આવે જાનું છે. આપણે કોકની અહીંયા જાવી તો આપણે ત્યાં આવે, નકર ખબર છે ને કોઈ આવતું નહીં. આપણે જોઈ છે ને હે ગમે વારે આવે હાલે દરબારોમાં ગમે તે વાર આવજો. બીડી બીડી બધી આ ડાયરામાં બધું મળી જશે. કહું પીવો છે ત્યારે તો ભલે ભાઈ 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 અમારે સરપંચ એમના પપ્પા કાળુભાઈ ના ભાણેજ, એ તમારા ભાણેજ અમારે પદ્માનું પાત્ર લીધું. ભાઈ શ્રી અલ્પેશ નાયક તરીકે પ્રખ્યાત છે. ભાઈ અમારે અલ્પેશ ને એ 101 રૂપિયા મોજ ના આપે. હે વિધવા મરતા દે એ વિધવા માતા કહ્યા દીકરી ભાગ માતા કહે છે દીકરી ભાગ. માતા કહ્યા દીકરી ભાગ
ઘરે જ્યાં સુધી વાત ન આવે ને બાપ ત્યાં સુધી એની ખેતી અધૂરી કહેવાય. એમ વ્યાસનો દીકરો રમતો હોય, માં જગદંબાનું આહવાન તમારા ગામના નાયક ભાઈ શ્રી કાળુભાઈ 12 મહિને તમારા ગામના આશરે રમે છે અને માતાજીની જાતર તો ફરજિયાત કરવી પડે. કારણ કે માતાજીની જાતર અમે ન કરવી ને ત્યાં સુધી અમારી પણ ભવાઈ અધૂરી કહેવાય. માં ખોડિયાર 5 મિનિટ ચોકની અંદર રમવા આવે છે બાબા. જે કાંઈ કુલદેવીને માનતા હોય, માં ખોડિયારને માનતા હોય, માં મોમાઈને માનતા હોય, માં મેલડીને માનતા હોય, બૂટ ચંપલ પહેર્યા હોય, દરેક બાબા બૂટ ચંપલ કાઢી નાખજો. કાળુભાઈ દરેકને કહેવાનું બૂટ ચંપલ કાઢી નાખજો અને ચકાચક જોરથી જય બોલો. જય બોલતા પાપ લાગે એ બધું અમારી માં પહેલા તમે જય બોલો. બરાબર. કાલે આપણે જે હાલરડા ગાવાના છે 4 ઘરે એ પેલા યાદી આપી દઉં. કરી દો. અમારે બચ્ચુભાઈ ધરમસિંહભાઈ જીડિયા હા એમના દીકરાનું નામ માંડવાનું છે. હા. એટલે સવારમાં પેલો ડાયરો ન્યા. હા ત્યાર પછી રાજાભાઈ નરસિંહભાઈ ધોરિયા તોરિયા થારુપર સારું. એમના દીકરા વશરામના દીકરાનું નામ માંડવાનું છે. બીજો ડાયરો ન્યા. હા ત્યારબાદ અહીંયા બાજુમાં રાઘાભાઈ ધરમસિંહભાઈ એમના દીકરાનો દીકરો એનું પણ નામ માંડવાનું છે. એક ડાયરો ન્યા. હા. ત્યાર પછી અમારે વિભાભાઈ ભુરાભાઈ અમે બેઠા એક ડાયરો એમના પણ દીકરાનું નામ માંડવાનું છે. એટલે એમના દરેકને ત્યાં ચા પાણી પીવા આવવાનું, કહુંબા પાણી કરીશું. એટલે સવારે બધા પાછા આવજો. નાટક હજુ બાકી છે. બેઠા છો નામ બેસજો. થોડાક નામ બોલાવી દઉં પછી ચાલુ કરો. હે મારે મથુરભાઈ પોપટભાઈ 1 મણ દાણા 501 રૂપિયો. પશવાભાઈ જીવાભાઈ ધોરિયા 4 મણ દાણા 2001 રૂપિયો. મનસુખભાઈ માનસિંહભાઈ ધરજીયા 1 મણ દાણા 501 રૂપિયો. જયંતિભાઈ માનસિંહભાઈ 1 મણ દાણા 501 રૂપિયો. ભરતભાઈ માનસિંહભાઈ 1 મણ દાણા 501 રૂપિયો. શિખરભાઈ માનસિંહભાઈ 1 મણ દાણા 501 રૂપિયો. મથુરભાઈ માનસિંહભાઈ 1 મણ દાણા 501 રૂપિયો. કમાભાઈ રવજીભાઈ ધોરિયા 1 મણ દાણા 1001 રૂપિયો. વિભાભાઈ ભુરાભાઈ જીડિયા 1 મણ દાણા 501 રૂપિયો. અનાભાઈ ત્રિકમભાઈ વાડીવાળા 3 મણ દાણા 1500 રૂપિયા. અમારે મથુરભાઈ 2 મણ દાણા અને 201 રૂપિયો. ભીખુભાઈ રવજીભાઈ ધોરિયા 1 મણ દાણા 501 રૂપિયો. રાજાભાઈ નરસિંહભાઈ